મોરૈયાની ખીચડી બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા 1 કપ જેટલો મોરૈયો લઈ લીધો છે. પેકેટમાં તમને દુકાનમાં ઇઝીલી અવેલેબલ જ હશે તો મળી જશે. પછી મેં 2 ઝીણા સુધારેલા બટાકા લીધા છે અને પછી 1 ડુંગળીને સુધારી છે અને 2 થી 3 લીલા મરચાં અને 4-5 લસણના કળીની પેસ્ટ અહીંયા તૈયાર કરી લેવાની છે. પછી મેં 2 ચમચી જેટલું અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. જો તમારે ઉપવાસમાં ખાવી હોય તો અમુક લોકો મીઠાને સ્કીપ કરી દે છે તો તમે મીઠાને સ્કીપ કરી દો છો. પછી અહીંયા જ્યારે તેલ ગરમ થઈ જાય એટલે પછી એમાં લીલા મરચાં અને લસણની પેસ્ટને ફ્રાય કરવા મૂકી દેવાના છે. એટલે મેં અંદર એડ કરી દીધા છે. આને પછી સારી રીતે આપણે હલાવી દઈશું. કોણ કોણ આવી રીતે મોરૈયાની ખીચડી બનાવીને ખાય છે કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. રેસીપી ખૂબ જ મસ્ત છે તો એન સુધી જોવાનું પણ ચૂકતા નહીં. પછી આપણે જે સુધારેલી ડુંગળી હતી એને પણ એની અંદર એડ કરી દેવાની છે અને આવો જ અમને સપોર્ટ કરતા રહેજો. પછી આપણે જે સુધારેલા બટેકા હતા એ પણ એની અંદર એડ કરી દઈશું અને સારી રીતે આને ફ્રાય થવા દઈશું. તો બટાકાને પણ આપણે અંદર એડ કરી દીધા છે અને સારી રીતે મિક્સ કરી દઈશું. મીઠો લીમડો તમે ચાહો તો નાખી શકો છો. આને થોડી વાર ફ્રાય થવા દઈશું. પછી આપણે અંદર મસાલાઓને પણ નાખી દઈશું. જો કે બટેકાને પાકતા વાર થાય છે એટલે પહેલાં આપણે બટેકાને જ પકાવીશું અને પછી જ એની અંદર મોરૈયો નાખીશું પાછળથી. એટલે પછી આપણે 2 ચમચી જેટલા સૂકા મરચાંને નાખી દીધા છે. પછી એક ચમચી હળદર નાખી દીધી છે. પછી એની અંદર આપણે ધાણા જીરું એડ કરી દીધું છે અને પછી ઉપરથી આપણે મીઠાને પણ એડ કરી દઈશું. તમારે મીઠું સ્કીપ કરવું હોય ફરાળમાં તો સ્કીપ કરી શકો છો. પછી આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. મેં સારી રીતે હલાવી દીધું છે. વટાણા નાખવા હોય તો નાખી શકાય છે. પછી લીલા ધાણા નાખવા હોય તો નાખી શકાય છે. એટલે આને મિક્સ કરીને પછી આની અંદર આપણે પાણીને પણ એડ કરી દઈશું. જુઓ કેવો સ્ટ્રક્ચર આવ્યું છે, મસ્ત મજાનો રંગ આવી દીધો છે. હવે આપણે આની અંદર પાણીને પણ એડ કરી દઈશું. તો જે વાટકીમાં મેં શાકને લીધું હતું એમાં જ આપણે 1 ચમચી જેટલું પાણીને પણ એડ કરી દીધું છે. પાણીને એડ કરી દેવાનું છે અને હવે આને જ 5 થી 6 મિનિટ સુધી પાકવા દેવાનું છે. મોરૈયાને પહેલથી નહીં નાખવાનો, નહીંતર એ પાકી નહીં જાય અને બટાકા કાચા રહી જશે. પછી આપણે બીજી બાજુ મોરૈયાને પણ એકવાર સાફ પાણીથી ધોઈ લઈએ. જો કે આ પેકેટમાં આવે છે એટલે કંઈ વાંધો ના આવે, પણ તો એકવાર ધોવો સારો. એટલે પાણીથી આપણે સારી રીતે 2-3 પાણીએ ધોઈ લેવાનું છે. અને જ્યારે બટાકાને સમારતા 5 થી 6 મિનિટ થઈ જાય એટલે એને હલાવીને એની અંદર આપણે મોરૈયાને એડ કરી દેવાનો છે, જેથી બટેકા અને મોરૈયાની ખીચડી બંને સાથે સાથે તૈયાર થઈ જાય અને એક પણ કાચા પાકું ના રહી જાય. એટલે આપણે હવે અંદર જે ધોયેલો મોરૈયો હતો એને પણ અંદર એડ કરી દેવાનું છે. તમારી ભાષામાં આને શું કહે છે એ પણ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. હવે આને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે ફરીથી 1.5 ગ્લાસ જેટલું પાણી આની અંદર એડ કરી દઈશું. પછી મિક્સ કરીને ફરીથી 6 થી 7 મિનિટ સુધી આને પાકવા દઈશું. મેં ઉપરથી ફરી થોડું પાણી એડ કરી દીધું છે. વચ્ચે વચ્ચે તમારે હલાવવું હોય તો હલાવતા રહેવાનું, જેથી નીચેથી દાજી ન જાય. તો આપણો પછી મોરૈયો બનીને બિલકુલ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો લાગે છે ને ખાવામાં પણ આટલો જ ટેસ્ટી છે. તો તમને આજની રેસીપી જો પસંદ આવી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ રેસીપી કેવી લાગી એ પણ કોમેન્ટમાં જરૂરથી કહેજો. મળીએ આવા નવા વિડીયો સાથે. જય હિન્દ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ.